તો જય માતાજી, કેમ છો? આ 2-4 દિવસ વરસાદના કારણે આપણો બ્લોગ આવતો નતો. તો મિત્રો આજે બ્લોગ લાવ્યો છું આપણા બધા બહેનો માટે. તો મિત્રો આપણે જો આ તોરણનું છે, જોઈ શકો તમે. આ આપણે આવી રીતે નોર્મલ તોરણ આવશે એને આવી રીતે કમ્પ્લીટ કરવાના આવશે, જોઈ શકો તમે. માળા છે, પછી આમાં અલગ અલગ મિત્રો 3 થી 4 કામ છે. એ મારી બહેનો માટે છે. તમે જોઈ શકો આ સાદું છે. સાદામાં શું છે, ખાવ નોર્મલ આવે એનું મટીરિયલ આપણને આપે અને એ જ મટીરિયલ થી આપણે જો આમાં માળા લગાડવાનું થાય, પછી ભૂમકા છે વગેરે વગેરે નાનું. તો મિત્રો મેં કીધું લાવો મારી બહેનો માટે હું ઘરકામ લાવું. આપણે જે ફ્રી થઈને તમે ઘરે જે વર્ક કરો એમના માટે ખાસ કામ છે મિત્રો. અને અત્યારે સિઝન એવી છે કે જો સુરતમાં વરસાદના કારણે બધું આપણે મટીરિયલ એટલે કે જે કામ આપણે જે ઘરકામ બધા લેડીઝ કરતા હતા એ બંધ થઈ ગયેલું છે અત્યારે. તો હું લાવ્યો છું આ નવું એક, આપણે બહેનોને બધાને એન્ટરટેનમેન્ટ પણ થશે અને નવો અનુભવ પણ થશે. કારણ કે આખા આટલામાં આજુબાજુમાં તોરણનું મારી સિવાય કોઈ કરતું છે નહીં. તો આમાં તમે મને કોમેન્ટ કરજો, જે કોઈ બહેનોને ચાલુ કરવું હોય મને જરાક જણાવજો, એટલે તમને અંદાજ આવી જાય અને તમને હું ફૂલ વિડીયો બતાવી દઉં કઈ રીતનું આમાં કામ હોય છે ને કેવી રીતે કરવાનું હોય છે. તો ચાલો હું તમને બતાવું બધું. આ છે મિત્રો એનું અલગ મટીરિયલ, તમે જોઈ શકો. હજી હું તમને બતાવું, અલગ વેરાયટી છે. આની માળા થશે, તમે જોઈ શકો. આપણે ગ્રીન છે, જોઈ શકો મોતી. હવે હું તમને આખા તોરણ બતાવી દઉં. સફેદ માળા આવે આપણે કરવાની, એ પણ બતાવું. જોઈ લો મિત્રો, આ સફેદ છે, એમાં પછી આ લગાડવાના આવે છે, તમે જોઈ શકો. જોઈ લો મિત્રો, આ પીળી માળા છે. આ પણ આના પણ એક સ્ટોન લગાડવાના હોય છે. પછી આપણે આમાં આવશે આ રીલ ને એ બધું. પછી આપણે આવશે આમાં નાની જે આ પીછી છે એ જોઈ શકો તમે. હવે હું તમને બતાવું, આખું કમ્પ્લીટ કરેલા બતાવું. તો જોઈ લો મિત્રો, આ તોરણ કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો તમે. આનું તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં તમે મને મેસેજ કરજો, હું તમને બધાને આની માહિતી આપી દઈશ. જોઈ શકો. આના કારણે મિત્રો આપણા બ્લોગ ટાઈમે નથી આવતા, જોઈ શકો તમે. મિત્રો આ તોરણ તૈયાર થઈ ગયેલું હોય, જુઓ તમે. આવી રીતે કમ્પ્લીટ કરવાનું હોય, મજા આવે, ટાઈમે જાય આપણો અને ઘરે બેઠા તમે પૈસા પણ કમાવો. જોઈ શકો છે આખું તોરણ, જોઈ શકો. તો મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ખાસ યાદ રાખજો. અને જે કોઈ બહેનોને આ કામ ચાલુ કરવું હોય એ મારો કોન્ટેક્ટ કરશે.